હેલો ગાઈસ, આજે ખાવા મારા બનાવવાનું તો તમે વિચાર દહીં ભાખરી ભાખરી અમારે તે શાકમાં ભાખરી જ બને છે, રોટલી નહીં બનતી. તમે વિચાર એ ભાખરીની રેસીપી હું તમારી જોડે શેર કરીશ. તો મેં એક નાની ડુંગળી લીધી છે અને 2-3 કળી જેટલું લસણ. તો તેને આપણે ઝીણું કાપી દઈશું, ઝીણું. તો મેં આગળ 2-3 કળી જેટલું લસણ લીધું છે, તો એને બી આપણે ઝીણું કાપી દઈશું. તો એ એટલું ઝીણું કાપી જાય પછી તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને તે કચરાને લઈ લઈશું. તો પ્લેટફોર્મ ઉપર સારી રીતે સાફ કરીને આગળ મેં લોટ લીધો છે, ઘઉંનો લોટ લીધો. તેની અંદર મીઠું એન્ડ 2 ડોકલી જેટલું તેલ ઉમેરીને તેને પાણી 1 ગ્લાસ જેટલું પાણી લઈને તેને સારી રીતે લોટ બાંધી દઈશું. તેને બહુ કાઠો બી નહીં કે ઢીલો બી નહીં એવો લોટ આપણે બાંધવાનો છે. તો તમે જો મારો લોટ બંધાઈ ગયો છે, તો હવે તેને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું જેથી તે સારું થઈ જાય. હવે મેં મસ્તીથી દહીં લીધું છે 2 થેલી. તેની અંદર આપણે મસાલો કરીશું. મસાલામાં મરચું, હળદર, થોડું ધાણા જીરું અને મીઠું લીધું છે. તો અને સહેજ ચપટીક હિંગ, ગરમ મસાલો લીધો છે. ગરમ મસાલો ઓપ્શનલ છે, તમારે ના નાખો તો તમે ના બી નાખી શકો. તો મેં નાખ્યો છે, આ જલારામનો છે. એન્ડ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તમે મિક્સ કર્યા બાદ જોઈ શકો કલર કેટલો મસ્ત. હવે મેં આગળ એક મરચું લીધું છે, તેના સારા બી કાઢીને આપણે ઝીણું કાપી લઈશું. મેં આગળ ઝીણું કાપીને ઝીણું કાપી લેવાનું. પછી તે કાપ્યા બાદ આગળ મેં કઢાઈ લીધી છે, તેની અંદર 3 ડોકરી જેટલું તેલ લીધું છે. તેલ લીધા બાદ તે કઢાઈને આપણે મૂકી દઈશું ગેસ ઉપર. તો એની અંદર આપણે રાખીશું રાઈ સારી રીતે ફૂટી જાય બાદ આપણે જીરું જે છે તેને સારી રીતે મસળીને તેની સાથે હિંગ એડ કરીને આપણે જે તેલ હતું તે ફૂટી જાય રાઈ પછી આપણે અંદર નાખી દઈશું. તેને વઘાર કરીને આપણે અંદર જે આપણી ડુંગળી, લસણ અને મરચું હતું તે બી નાખી દઈશું. તેને સારી રીતે સાંતળી દઈશું. બહુ નથી સાંતળવા દેવાનું, પણ થોડુંક કાચું પાકું. તે સાંતળ્યા બાદ આપણે જે દહીં હતું મસાલાવાળું તે અંદર એડ કરીશું. જેવું દહીં નાખીએ એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. નકર જો તમે ગેસ ચાલુ રાખશો તો તેની અંદર પાણી છૂટી જશે અને તે દહીં સારું નહીં બને અને તે દહીં ખાવાની મજા પણ નહીં આવે. તેને સારી રીતે હવે મિક્સ કરી દઈશું. મિક્સ કરીને જ્યાં સુધી મિક્સ કરીશું ત્યાં સુધી તે તેલ અને દહીં એક ના થઈ જાય. તો એક થઈ ગયું છે, તેને ઢાંકીને આપણે સાઈડ મૂકી દઈશું. હવે આપણો જે લોટ બાંધેલો હતો તે લઈશું. અહીં મેં એક ઓરસો લીધો અને લઈને આપણે લઈ લઈશું અને તવી ગરમ કરવા મૂકી દઈશું. તે લોટને આપણે સારી રીતે છીટવી લઈશું. છીટ્યા બાદ તેને આપણે ગુલ્લો કરીશું. ગુલ્લો કરીને આપણે તેને સારી ગોળ એવી ભાખરી વણી લઈશું. તો વણ્યા બાદ આપણે સારી એવી ભાખરી વણાઈ ગઈ અને તવી પણ ગરમ થઈ ગઈ. તો હવે તેની પર આપણે જે ભાખરી હતી પહેલી સીજી લઈશું. હવે મેં આગળ બીજી એક તરફથી સીજવી લીધી છે અને તેલનો પોતારો દઈને આપણે તેને એક તરફથી સારી રીતે શેકી લઈશું. તે જો તમે જો મેં તેને દહીં સાથે સર્વ કરી. કેવી લાગી મારી રેસીપી? ઓકે, બાય.